એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 11માં ભૂગોળ વિષયની આપણી વાર્ષિક પરીક્ષા જે મિત્રો એસવીએસ કક્ષાના પેપર આવનાર છે તેનું સચોટ પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ, જે મિત્રો તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોને સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોની લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે ધોરણ 11ના તમામ વિડીયો તમને આપણી ચેનલના માધ્યમથી મળતા રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણું એસવીએસ કક્ષાનું જે ભૂગોળ વિષયનું પેપર આવશે તેનું આપણે સોલ્યુશન કરીએ। સૌપ્રથમ વિભાગ નંબર A થી શરૂઆત કરીશું। અહીંયા નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ મિત્રો પસંદ કરી જવાબ આપવાનો રહેશે। પહેલો પ્રશ્ન મિત્રો છે, કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે? તમને 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણો સાચો જવાબ આવે છે બી શુક્ર। તો શુક્ર જવાબ આપણો રહેશે। બીજું છે, પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખાય છે? તો મિત્રો જે પૃથ્વીનું ભૂગર્ભ છે, જે તળિયું છે, એને નીફે નામે ઓળખાય છે। ત્રીજું, વરાળ ગરમી કરતાં કેટલા ગણી વધુ જગ્યા રોકે છે? તો વરાળ ગરમી કરતાં મિત્રો 1300 ગણી વધુ જગ્યા રોકવામાં આવે છે। ચોથું, ખંડ પ્રવહન સિદ્ધાંત રજૂ કરનાર જર્મન વૈજ્ઞાનિકનું નામ શું છે? તો આલ્ફ્રેડ વેગનર। 5, કયા વિપવનો બરફ ભક્ષી છે? તો ચિનુક। 6, ચેરાપુંજી ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો મેઘાલય। 7, એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન કેટલું છે? તો 16.9 સેલ્સિયસ। 8, ચક્રવાત અંગે અદ્યતન અને જીવંત આગોતરી જાણકારી મેળવી શકાય? તો ઉપગ્રહ દ્વારા। 9, નકશામાં રેલમાર્ગો દર્શાવવા વપરાતો રંગ? તો કાળો કલર છે। 10, આ પ્રણાલી યુએસએના લશ્કર દ્વારા વિકસાવવામાં આવી છે? તો જવાબ આવશે જીપીએસ। હવે આપણે વિભાગ બી ઉપર જઈશું। વિભાગ બીની અંદર મિત્રો નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખવાના છે। 11મો છે, ભારતના 2 ભૂગોળવિદોના નામ આપો? તો આર્યભટ્ટ અને વારાહમિહિર। 12, નિહારિકા એટલે શું? તો અવકાશમાં તારાના ઝુંડની વચ્ચે કાળા ધોળા વાય વાદળો દેખાય છે, જેને મિત્રો આપણે નિહારિકા કહીએ છીએ। 13, મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલા કિલોમીટરની છે? તો જવાબ આવશે 33 કિલોમીટર। 14, ભૂકંપ કેન્દ્ર કોને કહે છે? તો જે સ્થળે ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને આપણે ભૂકંપ કેન્દ્ર મિત્રો કહીએ છીએ। 15, ખંડ પ્રવહન સિદ્ધાંતને કઈ રમત દ્વારા સમજાવી શકાય? તો ખંડ પ્રવહન સિદ્ધાંતને જિગસો ફીટની રમત સાથે સમજાવી શકાય। 16, પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો જણાવો? તો તેમાં મિત્રો આવશે ભૂમિખંડો અને મહાસાગરો એ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે। 17, સૂર્ય પૃથ્વીથી આશરે કેટલા કરોડ કિલોમીટર દૂર છે? તો મિત્રો પૃથ્વી તાપમાન ઉર્ધ્વ ઘટાડાના દર અહીંયા આપણે જવાબ છે મિત્રો થોડો ખોટો લખાયેલો છે, તમારે એનો જવાબ છે એ કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે। એના પછી મિત્રો 18 છે, કયા પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે? તો નોર્વેસ્ટરના પવનો છે એ કાળ વૈશાખી તરીકે ઓળખાય છે। 19મા પ્રશ્નની વાત કરીએ તો ઝાકળ બનાવવા માટે અનુકૂળ સંજોગો જણાવો? તો મિત્રો જવાબ છે કે હવામાં રહેલા પૂરતો ભેજ, સ્વચ્છ આકાશ, શાંત હવામાન, શિયાળાની લાંબી રાત્રિ વગેરે ઝાકળ બનાવવા માટેના અનુકૂળ સંજોગો છે। 20, વિશ્વમાં સૌથી મોટી ઘોડા ભરતી ક્યાં આવે છે? તો વિશ્વમાં સૌથી મોટી ઘોડા ભરતી ચીનમાં આવેલી ક્વિઆન્ટાંગ નદીમાં હોંગઝોંગ પાસે આવે છે। વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે। પ્રત્યેક પ્રશ્ન દીઠ 2 ગુણ છે। 21મું છે, મેગ્મા કોને કહે છે? જવાબ મિત્રો જોઈએ, મેગ્મા એ પૃથ્વીના આંતરિક ભાગમાં પીગળેલા અથવા અર્ધ પીગળેલા માલ છે, જે લાવા તરીકે લેન્ડસ્કેપ પર વહેતા અને ફેલાય છે। જ્વાળામુખી ફાટવાના સમયે મેગ્મા સાંધા અને તિરાડોમાંથી પણ બહાર આવે છે। જ્વાળામુખીનો આકાર મેગ્મા કેટલો ચીકણો છે તેના પર નિર્ભર છે। જ્યારે જ્વાળામુખીનો ઢાળ ઊભો હોય છે ત્યારે તે વધુ ચીકણું મેગ્મા રચે છે, જ્યારે સરળતાથી વહેતા મેગ્મામાંથી સીધો મેગ્મા રચાય છે। બીજું છે, ક્ષોભ સીમાનો વિસ્તાર વિમાન ઉડ્ડયન માટે અનુકૂળ છે, સમજૂતી આપો? તો આનો જવાબ આપણે જોઈએ કે વાતાવરણમાં પ્રથમ આવરણને ક્ષોભાવરણ કહે છે। આ આવરણમાં સરેરાશ 1 કિલોમીટર ઊંચાઈએ તાપમાન 6.5 સેલ્સિયસ જેટલું ઘટે છે, પરંતુ ક્ષોભ સીમાના વિસ્તારમાં તાપમાન લગભગ સ્થિર કહે છે। અહીં હવા શાંત થાય છે, પવનો, વંટોળ, વાદળો, વરસાદ વગેરે હોતા નથી। વળી હવા સ્વચ્છ અને પાતળી હોય છે, હવાનું હલનચલન મંદ પડી જાય છે। આથી ક્ષોભ સીમાના આ આવરણમાં વિમાનો હવાના ઓછા ઘર્ષણ સરળતાથી અને ઝડપથી ઉડી શકે છે। આમ
ક્ષોભ સીમાનો વિસ્તાર વિમાનોના ઉડ્ડયન માટે અનુકૂળ છે? હવે અથવામાં પ્રશ્ન છે, વૈશ્વિક તાપ વૃદ્ધિના નિયંત્રણ માટેના પગલાં જણાવો. તો જવાબ જોઈએ, વાતાવરણમાં મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન તથા કાર્બન ડાયોક્સાઇડ વાયુ વગેરે વાયુનું પ્રમાણ વધવાના કારણે વૈશ્વિક તાપ વૃદ્ધિ અનુભવાય છે. વૈશ્વિક તાપ વૃદ્ધિના કારણ નિયંત્રણ માટે નીચે મુજબ પગલાં લઈ શકાય, જેમાં અશ્મિભૂત બળતણના દહનમાં ઘટાડો કરવો, શક્તિના સ્ત્રોત તરીકે કુદરતી વાયુનો વૈકલ્પિક ઉપયોગ વધારવો, સૌર શક્તિ, પવન શક્તિ, ભરતી શક્તિ વગેરેનો ઉપયોગ કરવો, વનીકરણ પ્રવૃત્તિ વધારવી, શાળા મહાશાળા કક્ષાએ વિદ્યાર્થીઓને વૈશ્વિક તાપ વૃદ્ધિની સમસ્યાઓથી જાગૃત કરવા. તો 23મું છે, ધ્રુવીય પ્રદેશોમાં ઓછી ગરમી પડે છે, કારણ આપો. તો એનો જવાબ જોઈએ, ધ્રુવીય પ્રદેશોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. આ ઉપરાંત વાતાવરણ ઘટ વિસ્તારમાંથી તેમજ વાતાવરણના વધારે વિસ્તારમાંથી પસાર થવું પડે છે. આથી ધ્રુવીય પ્રદેશોમાં ઓછી ગરમી પડે છે. નીચેના વિધાનો માટે ભૌગોલિક કારણ આપવાના છે, જેમાં ઉનાળામાં બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી બને છે. તો અહીંયા જવાબ જોઈ શકીએ કે સૂર્યની ગરમીથી પાણીની બાષ્પ વરાળ બને છે. ઉનાળામાં તાપમાન ઊંચું હોય છે. વળી ગરમ અને સૂકી હવામાં ભેજ ધારણ કરવાની ક્ષમતા વધુ હોય છે. આમ ઉનાળાની અધિક ગરમી અને સૂકી હવાના કારણે ઉનાળામાં બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી બને છે. બીજું, મુંબઈ અને પુણે વચ્ચે ઓછું અંતર હોવા છતાં મુંબઈમાં વૃષ્ટિ વધુ થાય છે. તો એનો પણ મિત્રો જવાબ જોઈએ કે ભારતમાં પશ્ચિમ ઘાટથી પશ્ચિમ બાજુએ આવેલા મુંબઈ પવનાભિમુખ પ્રદેશ છે, તેથી અહીં વધુ વૃષ્ટિ થાય છે. જ્યારે પુણે મુંબઈથી દૂર નથી, પણ તે પશ્ચિમ ઘાટથી પૂર્વ બાજુએ પવનભિમુખ પ્રદેશમાં છે, તેથી ત્યાં વૃષ્ટિ ઓછી થાય છે. આ મુંબઈ અને વચ્ચે અંતર ઓછું હોવા છતાં મુંબઈમાં વધુ વૃષ્ટિ થાય છે. ત્રીજું, શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં કેટલીક વાર ઠંડીનું મોજું ફરી વળે છે. તો એનો જવાબ જોઈએ કે ઉત્તર ભારતમાં હિમાલયના પહાડી વિસ્તારમાં શિયાળા દરમિયાન હિમવર્ષા થાય છે. હિમવર્ષાથી જે તે પ્રદેશનું હવામાન ઠંડુ થાય છે. તે પ્રદેશમાંથી વાતા ઠંડા પવનો દ્વારા આસપાસ કે દૂરના પ્રદેશ સુધી ઠંડીનું મોજું ફરી વળે છે. ભારતમાં હિમાલય પર શિયાળામાં ભારે હિમવર્ષા થાય છે, ત્યારે ત્યાંથી આવતા ઠંડા પવનોને કારણે શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં મિત્રો કેટલીક વાર ઠંડીનું મોજું છે એ પણ ફરી વળતું હોય છે. 25મો પ્રશ્ન મિત્રો છે, રાતા સમુદ્રનું તાપમાન ઊંચું રહે છે. તો એનો જવાબ જોઈએ, બંધિયાર અને સીમાંત સમુદ્રના તાપમાન પાસેના ખુલ્લા સમુદ્રના તાપમાન કરતાં ઊંચા કે નીચા રહે છે. રાતો સમુદ્ર રણ પ્રદેશમાંથી ઘેરાયેલો હોવાથી તેનું તાપમાન પણ ઊંચું રહે છે. 26મું છે, સ્વ ઉત્પાદકો એટલે શું? તો જવાબ જોઈશું, વનસ્પતિ સૂર્યપ્રકાશનો ઉપયોગ પોતાનો ખોરાક તૈયાર કરવામાં કરે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની મદદથી પોતાને માટે જરૂરી એવો કાર્બોહાઈડ્રેટ ઉત્પન્ન કરે છે. આમ વનસ્પતિ સૂર્યપ્રકાશમાંથી સર્વપ્રથમ ઉર્જા શક્તિનું ઉત્પાદન કરે છે. સમગ્ર વનસ્પતિ સૃષ્ટિ પોતે જ ઉત્પન્ન કરેલી ઉર્જા પર નડપે છે, તેથી તેને સ્વ ઉત્પાદક કહે છે. અથવા જીવાવરણ એટલે શું? જીવાવરણમાં કોનો સમાવેશ થાય છે? તો એનો જવાબ જોઈએ કે પૃથ્વી સપાટીની સમગ્ર જીવસૃષ્ટિને સાંકળવતા આવરણને જીવાવરણ કહે છે, જેમાં સૂક્ષ્મ જીવો, નાના મોટા કીટકો, પ્રાણીઓ, જીવાણુઓ, પક્ષીઓ, વનસ્પતિ સૃષ્ટિ વગેરેનો સમાવેશ થાય છે. 27મું છે, દિશા શોધનની રીતો જણાવો. તો જવાબ જોઈએ, પૃથ્વીનો ઉત્તર ધ્રુવ જે દિશામાં છે તે ઉત્તર દિશા કહેવાય. ઉત્તર દિશા જાણવાની કેટલીક રીતો આ મુજબ છે, જેમાં ધ્રુવના તારાને આધારે, લાકડી અથવા પેન્સિલની મદદથી, ઘડિયાળની ધરી દિશા શોધન તરીકે અને ચુંબકીય કંપાસની મદદથી. 28મું છે, સ્થળ વર્ણન નકશાની વ્યાખ્યા આપો. તો નાના ભૌગોલિક વિસ્તાર ઉપર પ્રાકૃતિક તત્વો જેવા કે પર્વતો, નદીઓ, મેદાનો, જળાશયો વગેરે તથા સાંસ્કૃતિક તત્વો, વસાહતો, વસ્તી, કૃષિ, બંધ યોજનાઓ, શહેરી પરિવહન માર્ગ વગેરેની માહિતી રૂઢ સંજ્ઞા દ્વારા આલેખન કરવામાં આવે છે, તેની સ્થળ વર્ણન નકશા કહે છે. ટૂંકમાં સ્થળ વર્ણનના નકશામાં જે તે સ્થળની સંપૂર્ણ માહિતી ચોક્કસપૂર્વક સર્વેક્ષણ દ્વારા રજૂ કરવામાં આવે છે. વિભાગ ડી જોઈશું. અહીંયા મિત્રો મુદ્દાસર જવાબ આપવાના છે. પ્રત્યેક પ્રશ્ન દીઠ 3 ગુણ છે. 29મો પ્રશ્ન છે, પર્વતોનું મહત્ત્વ સમજાવો. તો મિત્રો સરસ મજાનો જવાબ આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને આ રીતે તમારે તૈયાર પણ કરવાનો છે. પછી ટૂંકનોંધ લખવાની છે, ક્ષોભાવરણ, બરાબર. પછી ઉષ્માવરણ, એની પણ મિત્રો ટૂંકનોંધ તૈયાર કરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો. 31મું છે, વાયુ સમુચ્ચયના લક્ષણો આપી સમજાવો. મિત્રો મોસ્ટ આઈએમપી આ બધા જ પ્રશ્નો છે તમારા માટે, એટલા માટે એકવાર ઘરે બેસીને આ પ્રશ્નો તૈયાર કરી અને પછી પરીક્ષા આપવા નીકળજો.
અથવામાં બીજો પ્રશ્ન છે ભેજનું મહત્ત્વ, તમને કોઈ પણ એક પ્રશ્ન આવડે તે લખી શકો છો. 32મું છે સમુદ્ર જળના તાપમાનને અસર કરતા પરિબળો જણાવી તે વિગતે ચર્ચા કરવાની છે. એનો પણ સરસ મજાનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. 33મું છે પૂર એટલે શું, પૂરનો પણ મિત્રો સરસ મજાને ટૂંકનો અહીંયાથી લખી શકો છો. 34મો પ્રશ્ન છે ઔદ્યોગિક દુર્ઘટનાઓથી બચવાના ઉપાયો, તો એના પણ કયા કયા ઉપાયો છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો. 35 છે પ્રક્ષેપ ટૂંકનો લખો, તો પ્રક્ષેપ વિશે પણ ટૂંકનો અહીંયાથી લખી શકાય. બરાબર, આ પણ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી બની રહેશે. પછી 36 છે સ્થળવર્ણન નકશા નિર્માણ કાર્યના તબક્કા જણાવી પ્રથમ તબક્કાની નોંધ છે એ પણ અહીંયા લખી શકો છો. અથવામાં પ્રશ્ન છે સ્થળવર્ણન નકશાની ઉપયોગિતા. બરાબર, તો એના વિશે પણ મિત્રો સરસ મજાના આપણા મોસ્ટ આઈએમપી છે પેપર લખી શકો છો. વિભાગ એની અંદર જોઈએ તો પ્રત્યેક પ્રશ્ન દીઠ 5 ગુણ છે. 37મો પ્રશ્ન છે ઘનીભવન એટલે શું, ઘનીભવનના સ્વરૂપો જણાવી તેનો કોઈ પણ બેની સમજૂતી આપવાની છે. તો આ પણ પ્રશ્ન મિત્રો તમે આવી રીતે સરસ મજાનો લખી શકો છો. અથવા વૃષ્ટિના પ્રકારો જણાવી ભૂપૃષ્ઠની વૃષ્ટિ વિશે વિગતે સમજૂતી પણ આપવાની છે. તો આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી છે મિત્રો, ખાસ તૈયાર કરી લેજો. 38 છે સમુદ્ર જળના તાપમાનને અસર કરતા પરિબળો જણાવી વિગતે ચર્ચા કરવાની હોય તો પણ આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી રહેશે. અથવા ગહન સમુદ્રમાં મેદાન, તો એના વિશે પણ ટૂંક નોટ તમે લખી શકો છો. 39 છે પારિસ્થિતિક તંત્ર વિસ્તારથી સમજૂતી આપવાની હોય તો પણ આ મિત્રો જવાબ તમારા માટે મોસ્ટ આઈએમપી રહેશે. 40 છે કુદરતી પ્રકોપ અને દુર્ઘટનાઓ વિશે સવિસ્તર સમજૂતી આપવાની છે. બરાબર, તો એના માટે પણ આ મિત્રો મોસ્ટ આઈએમપી છે તમારા માટે આ પેપર. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણું પેપર આવી શકે છે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.